અમૃતસરના જૂના બજારની પાછળ છુપાયેલી એક શાંત ગલીમાં એક નાનું ઘેરું મકાન હતું, જ્યાં આરવ અને માયા છેલ્લા 6 વર્ષથી રહેતા હતા. શરૂઆતમાં આ ઘર તેમને માટે સ્વપ્ન જેવું રહ્યું હતું. જાણે કોઈ નાના દીપકના પ્રકાશથી ભરેલા ભવિષ્યનું દ્વાર ખુલી ગયું હોય. બંને યુવા સપનાથી ભરેલા અને એકબીજામાં ગરકાવ રહેતા હતા. લગ્નના પ્રથમ 2 વર્ષ તેઓએ ચાંદની જેવી શાંતિથી પસાર કર્યા હતા. આરવનો સ્વભાવ સ્વપ્નદ્રષ્ટા અને થોડોક ગાઢ અંતર્મુખી હતો, જ્યારે માયા જીવંત અને વાતોકડી હતી. તેઓ એકબીજાના વિપરીત હતા, પણ આ વિપરીતતા જ તેમની વચ્ચેનું બાંધણ મજબૂત કરતી હતી. સમય જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ જવાબદારીઓ, નોકરીના દબાણ અને થોડોક આંતરિક થાકી ગયેલી દુનિયાએ તેમના પ્રેમ પર પડછાયા પાડવા માંડ્યા હતા. પહેલાં તો તેઓ કલાકો સુધી વાતો કરતા હતા, પરંતુ હવે તો માત્ર જરૂરિયાત મુજબ જ વાક્યોમાં વાત કરતા હતા. આરવ ઓફિસના કામમાં ડૂબેલો રહેતો હતો અને માયા તેના દિમાગ પરથી ઉતરી ગયેલ ઉષ્માની શોધમાં ભટકતી રહેતી હતી. ઘરના હોલમાં તે જૂનો લાકડાનો સોફો કે જ્યાં તેઓ બંને મળીને રાત્રે સિરિયલ જોતા હતા, હવે માત્ર 2 લોકોની જુદી જુદી દુનિયાના સાક્ષી તરીકે રહેતા હતા. માયા ઘણીવાર બારી પાસેથી આકાશને જોતી રહેતી, ક્યારેક વરસાદના ટીપાં સાથે વાતો કરતી, ક્યારેક રંગીન સાંજોને ઉપાડતી, પરંતુ માયાના દિલમાં હંમેશા એક ખામીપણું ખટકતું હતું. આરવને પણ આ અંતર અનુભવાતું હતું, પણ તેને લાગતું હતું કે જીવનમાં બધા જ દંપતીઓને કોઈક તબક્કે આવું જરૂર થાય છે. સમય જતાં આ બધું પસારી જશે, તે મનમાં કહેતો, પણ કંઈક તો હતું જ જે પસારતું નહોતું. એક રાતે ગરમ ચાની મહેક વચ્ચે, જ્યારે વરસાદ આકાશથી હળવો વરસી રહ્યો હતો, ત્યારે માયાએ આરવને કહ્યું કે મારે તારી સાથે વાત કરવી છે. આરવે ચાનો કપ ટીપોય પર મૂક્યો અને સ્થિર આંખો સાથે પૂછ્યું, શું થયું માયા? માયાના શબ્દોમાં થોડી કંપારી હતી. આપણે બંને હવે બદલાઈ ગયા છીએ આરવ. આપણે વચ્ચે જે હતું તે ધીમે ધીમે ગુમ થતું જાય છે. આરવે નજર ઝુકાવી. મારા મનમાં પણ એ જ છે, પણ આપણે સંભાળી શકીએ છીએ, બસ થોડો પ્રયત્ન કરવો પડશે. માયાએ હળવા સ્મિત સાથે કહ્યું, પ્રયત્નથી બધું હંમેશા નથી ચાલતું. ક્યારેક જીવન આપણા ઈરાદા સાથે પણ પોતાના રસ્તે જઈ પડે છે. હકીકતમાં મુદ્દો એ હતો કે છેલ્લા 2 વર્ષથી તેઓ નાના નાના ઝઘડાઓમાં ઘસાઈ જતા હતા. ક્યારેક કોઈ ભૂલ, ક્યારેક કોણે કોને ઓછું સમજ્યું અને ક્યારેક કોણે વધુ અપેક્ષા રાખી. સમય પસાર થતો ગયો, પણ બંને વચ્ચે અંતર રોજથી રોજ વધતું ગયું. એક દિવસ માયાએ પોતાનું હૃદય એક કઠોર નિર્ણય તરફ વાળ્યું. છૂટાછેડા. આ શબ્દ બોલવામાં કે સાંભળવામાં જેટલી ઠંડક હતી, એટલી જ તેના હૃદયમાં આગ પણ લાગતી હતી. પરંતુ જીવનનો ભાર, રોકાયેલી ખુશીઓ અને અનકહેલી ઉદાસીનો ભારે વજન તેને આ તરફ ખેંચી રહ્યો હતો. જ્યારે માયાએ આરવને છૂટાછેડાની વાત કરી, ત્યારે એની આંખોમાં જે ઉદાસી દેખાઈ તે માયા ક્યારેય ભૂલી ન શકી. આરવે તેની સામે લાંબા સમય સુધી જોયું, પણ કંઈ બોલ્યો નહીં. રાત્રે તે દિવાલની સામે ઘણા સમય સુધી ઊભો રહ્યો. માનવીને સૌથી વધુ દુઃખ ત્યારે થાય છે જ્યારે તેની પાસે જવાબો હોય છતાં હકીકત બદલવાની શક્તિ ન હોય. થોડા દિવસો પછી તેઓ વકીલ પાસે જઈને જરૂરી કાર્યવાહી કરતા રહ્યા. બંનેમાંથી કોઈએ એકબીજાને દોષ આપ્યો નહોતો, કારણ કે વાસ્તવમાં બંને દોષિત નહોતા. જીવનની વચ્ચે ક્યારેક રસ્તા આટલા જ શાંતપણે અલગ પડી જતા હોય છે. છૂટાછેડાની છેલ્લી તારીખ આવી તે દિવસે બંને કોર્ટમાં એકબીજાની બાજુમાં જ બેઠા હતા, પણ બંને વચ્ચેનું અંતર જાણે આખી દુનિયાનું હતું. છૂટાછેડાની પ્રક્રિયા પૂરી થતાં માયા ધીમેથી બહાર નીકળી. વરસાદ ધીમે ધીમે વરસી રહ્યો હતો. આરવ બોલ્યો,
હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને જીવનમાં સાચી શાંતિ મળે. માયાની આંખો ભીની થઈ ગઈ. તું પણ ખુશ રહે આરવ. છેલ્લે બંનેએ એકબીજા તરફ અંતિમ વાર જોયું. કોઈ ગુસ્સો નહીં, માત્ર બે હૃદયો જેમાં સ્મરણોનું ભારણ અને મુક્તિનું દુઃખ ઉકેલાઈ રહ્યું હતું. છૂટાછેડા પછી માયા તેના માતા પિતાના ઘરે રહી. શરૂઆતના દિવસો તેના માટે ખૂબ મુશ્કેલ હતા, જાણે આખું જગત મૌનમાં તણાઈ ગયું હોય. પરંતુ સમય સાથે તે પોતાને ફરીથી ઓળખવા લાગી. તે ફરીથી પેઇન્ટિંગમાં ડૂબી ગઈ. જૂના રંગો ફરી જીવંત થયા અને બ્રશમાં તેના દિલની એક નવી દિશા દેખાવા લાગી. બીજી બાજુ આરવ થોડોક સમય સુધી એકલો રૂમમાં બેસીને દિવાલોને જોતો રહેતો. તેને સમજાતું નહોતું કે પ્રેમથી શરૂ થયેલી મુસાફરી આ રીતે એકલતા સુધી કેવી રીતે આવી પહોંચી. પરંતુ ધીમે ધીમે તેણે પણ પોતાને સંભાળવાનું શીખી લીધું. તે લાંબી વોક પર જતો, પોતાની ભૂલોને સમજતો અને જીવનને એક નવી આંખે જોવાનું શીખતો ગયો. વર્ષો થોડા બદલાયા. એક દિવસ એક કેફેમાં માયા પોતાની ડાયરી લખી રહી હતી. બારી પાસેથી ગરમ સૂર્યનો પ્રકાશ પડતો હતો. ત્યારે એક ઓળખેલી છબી કેફેના દરવાજા પરથી અંદર આવી. એ બીજું કોઈ નહીં પણ આરવ પોતે જ હતો. બંનેની નજર મળી. એક ક્ષણ માટે જાણે સમય અટકી ગયો. આરવે અચકાતા પૂછ્યું, હું બેસી શકું? માયાએ હળવું સ્મિત કર્યું. હા, બેસ. બંને વચ્ચે શાંતિનો પ્રવાહ વહેતો રહ્યો. માયાએ પૂછ્યું, કેમ છે તું? આરવે શાંતિથી કહ્યું, ખુશ છું. અને તું? માયાએ કહ્યું, હું પણ. બંનેને એક ક્ષણે સમજાયું કે તેમના બંધનનો અંત છૂટાછેડા સાથે થયો ન હતો. તે માત્ર એક નવી પરિભાષામાં બદલાઈ ગયો હતો. તેઓ હવે પ્રેમીઓ નહોતા, પણ જીવનના માર્ગ પર ચાલ્યા પછી સમજણ ભરેલા બે આત્માઓ બની ગયા હતા. કેફેની બહારથી હળવો પવન આવીને તેમના વાળ હવામાં લહેરાવી રહ્યો હતો. માયાએ ધીમેથી પોતાની ડાયરી બંધ કરી. આરવ, તે બોલી, ક્યારેક વર્તમાન સુધી પહોંચવા માટે ભૂતકાળને છોડવું પડે. આરવે માયાની આંખોમાં જોઈને કહ્યું, હા, અને આપણે છોડ્યું પણ ખરું. અને કદાચ એ જ આપણને વધુ સાચું બનાવે છે. બંને ઘણીવાર સુધી એકબીજાની સામે બેઠા રહ્યા. કોઈ ફરિયાદ વગર, કોઈ જખમની તીવ્રતા વગર, માત્ર બે વ્યક્તિઓ કે જેમણે છૂટાછેડામાં પણ પ્રેમનો એક નવો અર્થ શોધી લીધો હતો. અને એ દિવસ, એ સાંજ, એ મુલાકાત બંને માટે એક શાંત સાક્ષી બની ગઈ કે જીવનમાં કંઈક ખૂટે તે અંત નથી, તે નવી શરૂઆત પણ બની શકે છે. કેફેમાં એ બંનેની મુલાકાત બાદ સાંજે બંને પોતપોતાના જીવનમાં પાછા ગયા. પરંતુ હૃદયમાં જાણે કોઈ જોતું ન હોય એ રીતે એક નાનો પ્રકાશ બળતો રહી ગયો હતો. તે પ્રકાશ કોઈ સંબંધની જૂની ચિનગારી નહોતો, પણ એક પ્રકારની શાંતિ હતી. જાણે જીવન કહે કે બે આત્માઓ વચ્ચે કોઈ બંધન તૂટતું નથી, ફક્ત તેના સ્વરૂપો બદલાતા રહે છે. માયા ઘરે પાછી આવી તે રાત્રે લાંબા સમય પછી તેણે પોતાની જાતે પોતાના માટે ચા બનાવી. ધીમેથી પીતી રહી અને બારી પાસે ઊભી રહી. બહાર સ્ટ્રીટ લાઇટનો પ્રકાશ ઝોલા ખાતો હતો. તે વિચારી રહી હતી કે જીવન ખરેખર કેટલું અજોડ છે. જ્યાંથી તે છૂટી થઈ હતી ત્યાં ફરી શાંતિ જોવા મળી, પરંતુ આ શાંતિમાં કોઈ કડવું કે મીઠું દુઃખ નહોતું, માત્ર પ્રગાઢતા હતી. બીજી બાજુ આરવ પણ ઘેર ગયો. તે પહેલાં કરતાં ઘણો બદલાઈ ગયો હતો. જિંદગીની દરેક ઘટના હવે તેને થોડુંક વધારે સમજાવતી હતી. તે સોફા પર બેઠો અને પહેલી વાર લાંબા સમય પછી તેમણે પોતાની જૂની નોટબુક ખોલી, જેમાં તે એક સમયે વાર્તાઓ લખતો હતો. શબ્દો પહેલાં તો હોઠ ઉપર મહા મુશ્કેલીથી આવ્યા, પછી એમાં વહેતું પાણી આવી ગયું. તે લખતો રહ્યો, ક્યારેક જીવન વિશે, ક્યારેક માયા વિશે, તો ક્યારેક પોતાના વિશે.
આમને આમ દિવસો પસાર થતા ગયા અને બંનેના જીવનમાં નવા પાંદડા ખીલતા રહ્યા. માયાએ એક નાની આર્ટ એક્ઝિબિશનની શરૂઆત કરી, જે તેના એક સમયના સપનામાંનું એક સપનું હતું. તેના પેઇન્ટિંગમાં હવે વધારે ઊંડાણ હતું, ક્યાંક દૂરથી આવતી શાંતિ અને ગાળેલી પીડાનો કોમળ સંગમ. લોકો તેના રંગોમાં પોતાની કહાનીઓ શોધતા. આર્ટ શોની એ પ્રથમ સાંજ હતી. માયા સ્ટેજની પાછળ ઊભી રહીને દુપટ્ટો સરખો કરી રહી હતી. તેની આંખોમાં થોડી નરમ ચિંતા અને ગર્વ છુપાયેલો હતો. એકાએક પાછળથી એક અવાજ આવ્યો, "ખૂબ સુંદર છે." માયાએ તે બાજુ ફરીને જોયું તો આરવ ઊભો હતો. "તે અહીં આવ્યો છે શા માટે?" માયા અચાનક થોડીક હચમચી ગઈ, પણ સાથે સાથે થોડી ખુશી પણ થઈ. "તું આવ્યો?" તેણે પૂછ્યું. આરવે હળવા સ્મિત સાથે કહ્યું, "તારા આવા મહત્વના દિવસ પર હું ગેરહાજર કેવી રીતે હોઉં?" માયાની આંખોમાં ક્ષણભર ચમક આવી ગઈ. તેઓ બંને થોડો સમય સુધી પેઇન્ટિંગને જોતા રહ્યા. આરવ દરેક પેઇન્ટિંગને એ રીતે જોતો હતો કે જાણે રંગો સાથે વાત કરતો ન હોય. "માયા, આવું તું ક્યારથી શીખી ગઈ?" તેણે પૂછ્યું. માયાએ ધીમેથી કહ્યું, "શાયદ લગ્નજીવન તૂટ્યા પછી જે ખાલીપો મળ્યો હતો તેમાંથી." આરવે તેની તરફ જોયું. એની નજરમાં આ વખતે કોઈ પસ્તાવો નહોતો, માત્ર ગાઢ આદર હતો. શોની વચ્ચે કોઈએ માયાને બોલાવી અને તે સ્ટેજ પર ગઈ. જ્યારે તેણે દર્શકોની સામે બોલવાનું શરૂ કર્યું, તે દરેક વાક્ય સાથે વધુ મજબૂત થતી ગઈ. જીવનના રંગો હંમેશા સપાટાથી દેખાતા નથી, પરંતુ ક્યારેક અંદર તૂટેલા ભાગોમાંથી સૌથી સરસ રંગો બહાર આવે છે. આરવ નીચે બેઠો હતો અને તેને ગર્વ થયો, જાણે તે માણસ હવે નવી ઊંચાઈ પર પહોંચી ગયો હતો, જેને તે એક વખત પ્રેમ કરતો હતો. ત્યારબાદના સપ્તાહોમાં માયા અને આરવ વચ્ચે કોઈ રોમેન્ટિક સંબંધ ઊભો થયો નહીં, અને બંનેને એની જરૂર પણ નહોતી. પરંતુ બંને વચ્ચે હતી એક અદૃશ્ય મિત્રતા. એક પરિપક્વ જોડાણ ઊભું થઈ ગયું હતું. ક્યારેક તેઓ કેફેમાં મળે, ક્યારેક કોઈ આર્ટ ઇવેન્ટમાં અથડાતા, અને ક્યારેક માત્ર મૌનમાં એકબીજાને સલામ કરી આગળ વધતા. એક સાંજે જ્યારે શહેરમાં કડકડતી ઠંડી પડી હતી, ત્યારે માયા પોતાની પેઇન્ટિંગ માટે પ્રેરણા શોધતી બહાર નીકળી. રસ્તા પર સ્ટ્રીટ લાઇટની પીળી રોશની બરફ જેવી ઠંડી પર પડીને નાનું સપનું ઉજળું કરતી હતી. બરાબર એ જ સમયે આરવનો મેસેજ આવ્યો. "સમય છે? થોડી વાત કરવી છે." માયાએ સળંગ જવાબ આપ્યો, "હા, ક્યાં?" બંને શહેરના ખૂણે આવેલા શાંત સરોવર પાસે મળ્યા. ઠંડી હવામાં શ્વાસમાંથી ધુમાડા નીકળી રહ્યા હતા. આરવે માયા સામે જોયું અને કહ્યું, "હું આજે એક વાત બરાબર સમજી ગયો છું કે છૂટાછેડા એ કોઈ અંત નહોતો, તે આપણને ફરી શોધવા માટેનો એક રસ્તો હતો." માયાએ આંખોમાં શાંતિ સાથે કહ્યું, "હા, જો આપણે છૂટા ન પડ્યા હોત તો કદાચ આપણે પોતાને કદી ઓળખી ન શક્યા હોત." બંને લાંબો સમય સુધી સરોવરનું પાણી લહેરાતું જોઈ રહ્યા. એ સમયે કોઈ વચન ન હતું, કોઈ ઈરાદો ન હતો, માત્ર બે આત્માઓ હતા, એકબીજાને સમજવાના પડાવ સુધી પહોંચી ગયા હતા. થોડા દિવસ પછી જીવન ફરી પોતાની દોડધામમાં લાગી ગયું. માયાને બીજા શહેરમાં એક મોટા આર્ટ પ્રોજેક્ટની ઓફર મળી. એ ઓફર માયાની જિંદગીનું એક મહત્વનું સ્વપ્ન હતું, પણ અહીંથી દૂર જવું તેના માટે સરળ નહોતું. તેણે આરવને કહ્યું કે હું અહીંથી જઈ રહી છું, કદાચ લાંબા સમય માટે. આરવે થોડીવાર શાંત રહ્યા પછી કહ્યું કે જીવન જ્યારે તને આગળ બોલાવે ત્યારે તારે જરૂર જવું જોઈએ, ત્યારે તારે રોકાવું ન જોઈએ. માયાએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, "તું હંમેશા મારી મુસાફરીનો મહત્વનો ભાગ રહ્યો છે, અને તું મારી સૌથી મોટી શીખ." વિદાય કોઈ દુઃખ સાથે નહોતી, તેમાં ગર્વ, આદર અને આંતરિક પ્રેમ હતો.
માયાએ શહેર છોડતી વખતે બસની બારી પાસેથી બહાર જોયું. રસ્તાઓ ઝાંખા થઈ રહ્યા હતા, પરંતુ દિલમાં એક શાંત હૂંફ ઉગી રહી હતી. આરવ પોતાના ઘેર પાછો જતાં એક નાની નોટબુકમાં લખતો રહ્યો. કોઈક વાર્તાઓ એવી હોય છે કે જે ફરી નથી લખાતી, પરંતુ તે સંપૂર્ણ અને કાયમ રહે છે, કારણ કે તેમનો અંત પ્રેમથી ભરેલો હોય છે. અને એ રીતે બંને તેમના પોતાના માર્ગે આગળ વધ્યા, કોઈ પણ પ્રકારની પાછા વળવાની ઈચ્છા વિના, કારણ કે તેમના દિલોમાં જે જોડાણ ઊભું થયું હતું તે છૂટાછેડાથી પણ ઊંડું હતું. મિત્રો, આ કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.